આજે આપણે ગોતા ગામમાં એક નાનકડો પ્રયાસ એવો કર્યો કે જૂનું શિવ પંચાયત મંદિર હતું એને સ્થાનિક લોકો આપણે મળી ગામના સરપંચ સાહેબ બાપુની મદદથી આપણે મંદિરને સફાઈ કરી, સરસ ડેકોરેટ કર્યું. આ વસ્તુ સામાન્ય છે પણ મને લાગે છેલ્લા 1 વર્ષ પછી થઈ હશે. એકાદ વર્ષ પહેલાં આઈ થિંક તમે પણ કીધું કે અમે લોકો મંદિર સફાઈ કરી એકાદ વર્ષ પહેલાં. પણ મને એવું લાગે આ વસ્તુ નિયમિત થાય એવું અગત્યનું છે. અને ઘણા એવા ગામ છે જ્યાં સ્થાપત્ય જ નથી. ગામ કેટલું જૂનું તો કે 20 વર્ષ જૂનું, ગામ કેટલું જૂનું તો કે 50 વર્ષ જૂનું. હવે આ મંદિરથી ખબર પડે કે આ ગામ કેટલું જૂનું. 1000 વર્ષ પહેલાનું આ ગામ આપણે આરામથી કહી શકીએ, કોઈ બી માણસ આવે તો સમજી શકે ના ગામ ખૂબ જૂનું છે. હવે દિવાળીના ઉત્સવમાં આપણા ઘરમાં આપણે બધા સાફ સફાઈ કરીએ, આપણું ઘરમાં દીવડા કરીએ. હવે આપણા જ ગામમાં આટલું જો 100 વર્ષ જૂનું 1000 વર્ષ જૂનું મંદિર હોય અને એમાં આપણે ખાલી સાફ સફાઈ ન કરી શકતા હોય તો એ કોઈ બહારનું કંઈ ના જાય. એના માટે સૌથી પહેલાં ગામની ટીમને સૌને વંદન કે આજે અદ્ભુત કામ થયું. અમારા કામને તમે લોકોએ મદદ રહી અને આપની મદદથી અદ્ભુત કામ થયું અને આ કામ સતત જળવાય એના માટે આપણે પણ એવું કરીએ, આપણા લોકોની એક ટીમ બનાવીએ બાપુ, આપણા બધા એકબીજાના નંબર રાખીએ અને ફ્યુચરમાં સમય રહે 2 મહિને 3 મહિને નાના નાના કાર્યક્રમ અહીંયા કરીએ